દેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, આજથી ચૈતર મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને આદ્યશક્તિ જગતજનની જગદંબામાંના નોરતા પણ આજથી ચાલુ થયા છે 9 દિવસ માટે. મિત્રો, ચૈત્ર મહિનાની અંદર આર્યુવેદાચાર્યોએ એક ઉપવાસ કરવાનું કહ્યું છે અને એ ઉપવાસ એને વ્રત પણ કહી શકાય અને એ વ્રતનું નામ છે અલુના વ્રત. અલુના એટલે મીઠું ખાધા વગર, મીઠા વગરની, મીઠું મસાલો કોઈ પણ પ્રકારની વસ્તુ અંદર નાખવાની નહીં અને એવો ખોરાક લેવો મિત્રો. હા, સિંધવ મીઠું પણ નહીં નાખવાનું, કોઈ પણ પ્રકારનું મીઠું નહીં નાખવાનું, માત્ર મોરું ખાવાનું છે. મરચું મસાલા બધું જ બંધ અને ફ્રૂટ ખાઈ શકો તમે. આ રીતનું અલુના વ્રત આખો ચૈત્ર મહિનો જે કરે એની અંદર જબરજસ્ત એક આખા શરીરની તાસીર બદલાઈ જાય મિત્રો. હા, મહિનો ના બને તો 10 દિવસ જો અલુનું વ્રત કરવામાં આવે તો 10 દિવસની અંદર મિત્રો, જ્યારે શરીરમાં કોઈ પણ મસાલો, મીઠું કે કશું જતું નથી, તેલ નહીં, કશું નહીં, તેલ તળેલી વસ્તુ નહીં ખાવાની. સામાન્ય વઘારમાં તમે તેલ લો, શાકભાજી લો તો તમે બાફેલું શાકભાજી લો, અને રોટલી છે મીઠા વગરની, દૂધ છે, બાજરીનો રોટલો છે, મકાઈનો રોટલો છે મીઠા વગરનો, ભાત છે મીઠા વગરનો, ભાતને દૂધ પણ ખાઈ શકો. કોઈ રીતે ફ્રૂટ તો બધા જ ખાઈ શકાય. આ રીતે જો ઉપવાસ કરવામાં આવે ને તો મિત્રો, આપણા શરીરમાં જ્યારે મીઠું નથી જતું ત્યારે આપણા ઘરડિયાઓ, આપણા પૂર્વજો એવું કહેતા હતા કે કોઈ માણસ જો જન્મથી મીઠું ખાવાનું છોડી દે ને તો એની અંદર એટલું બધું પાવર આવી જાય છે કે સાપ જો એને કરડે ને તો એ માણસનું ઝેર સાપને ચડે અને સાપ મરી જાય. એટલી જબરજસ્ત ઇમ્યુનિટી, રોગ પ્રતિકારક શક્તિ ઊભી થઈ જાય છે મિત્રો. અને ખરેખર મિત્રો, તમે 10 દિવસ અલુના વ્રત કરો, મીઠા વગરનો ખોરાક લો અને 10 દિવસમાં તમારા શરીરની તાસીર ના બદલાય તો મનહરભાઈ તમારો ગુલામ થઈ જાય યાર. હા, તમને એટલી ફ્રેશનેસ આવશે. કોઈ પણ મરી મસાલાવાળું નહીં, નેચરલ બાફેલું ખાઓ, શેકેલું ખાઓ, પણ મીઠું કે બીજા મસાલા, ગરમ મસાલા ખાઓ, કશું જ નહીં. અને એ ખાધા પછી સાહેબ 10 દિવસ, મહિનો, આખો ચૈત્ર મહિનો જો તમે અલુના વ્રત કરો તો કલ્પના બહારનું રિઝલ્ટ મળે છે. આપણી બોડી જે છે ને એ બોડીનો શરીરની અંદર કુદરતે જે કુદરતી મિકેનિક મૂક્યા છે, આ બોડીને રિપેર કરવા માટે જે કુદરતી કારીગર મૂક્યા છે, જે હિલિંગ પાવર મૂક્યો છે, જે ઇમ્યુનિટી સિસ્ટમ, ઇમ્યુનિટી પાવર મૂક્યો છે, એ પાવર જ્યારે આપણે મીઠું નથી ખાતા, મસાલા નથી ખાતા અને ફ્રૂટ લઈએ છીએ, મીઠા મસાલા વગરનો ખોરાક લઈએ છીએ, એ 1 કલાકમાં ડાયજેસ્ટ થઈ જાય છે મિત્રો. અને 1 કલાકમાં ડાયજેસ્ટ થયા પછી આપણી અંદર જે કુદરતે કારીગરો મૂક્યા છે, જે હિલિંગ પાવર મૂક્યો છે, એ હિલિંગ પાવર 1 કલાકમાં ડાયજેશનનું કામ પતાવી દેશે અને પછી એ ફ્રી રહેશે. તો એ બાકીના ફ્રી સમયની અંદર બોડીના જે કંઈ ઓર્ગન છે એ ઓર્ગનને રિપેર કરવાનું કામ, આપણી અંદર જે કાચો આમ પડ્યો છે અને આંતરડામાંથી ખેંચીને બહાર કાઢવાનું કામ, આંતરડાની દિવાલો ઉપરથી કચરો ધીમે ધીમે છૂટો પડે એ કચરાને બહાર ખેંચી કાઢવાનું કામ, મળ, મૂત્ર અને પરસેવા માટે ટોક્સિક જે છે ઝેરી દ્રવ્યો એને બહાર કાઢવાનું કામ એ આપણી અંદરના કારીગરો, કુદરતી કારીગરો, કુદરતી સફાઈ કામદારો છે એ કરે છે. એ મિકેનિકો આપણી બોડીને રિપેર કરે છે મિત્રો. આ બોડીમાં એક કુદરતે એવી સિસ્ટમ મૂકી છે, એવી એક ઇમ્યુનિટી પાવર મૂક્યો છે કે જો એને તમે ટાઈમિંગ આપો અને તમે એકદમ હલકો, ઋષિમુનિઓ આપણે કહે ને તપ કરવા જતા હતા, હિમાલયમાં તપ કરે તો શું ખાય તો કે ફળ, ફૂલ, પાંદડા, આ ખાઈને જ પોતાનું જીવન આખું પસાર કરે. તો જેટલો ખોરાક ઓછો જશે, મીઠા વગરનો, મસાલા વગરનો, એટલો ખોરાક જલ્દી ડાયજેસ્ટ થઈ જશે અને આપણો હિલિંગ પાવર જે છે એ બોડીને રિપેરિંગનું કામ કરે છે. મિત્રો, આખો મહિનો ના થાય અલુના વ્રત તો કશો વાંધો નથી, પણ મિનિમમ 10 દિવસ, નવરાત્રિના પહેલા 10 દિવસ તમે અલુના વ્રત કરો. યાદ રાખો, ફરીથી કહું છું, મીઠું બિલકુલ નથી ખાવાનું. કોઈ પણ મીઠું, એ સિંધવ મીઠું હોય કે દરિયાઈ મીઠું હોય, મીઠું બિલકુલ નથી ખાવાનું. એની સાથે ગરમ મસાલા, કોઈ પણ પ્રકારના મસાલાનો ઉપયોગ નથી કરવાનો. તળેલી વસ્તુ બિલકુલ નથી ખાવાની. ડેરી પ્રોડક્ટમાં તમે દૂધ લઈ શકો, મોરું દહીં લઈ શકો અને મીઠા વગરની મોરી છાશ લઈ શકો.
ચીઝ, પનીર આ બધું જ બંધ કરી દેવાનું છે. હા, તમે થોડું મોરું દહીં લઈ શકો, પણ દહીં કરતાં છાશ લો તમે મોરી, તો દહીં કરતાં પણ બેસ્ટ છે. એ તૈયારીમાં 10-15 મિનિટમાં એબ્ઝોર્બ થઈ જાય છે અને આપણું જે ડાયજેશન સિસ્ટમ છે એનું જે લોડ છે એના પર નથી આવતો. અને એટલે જ કહ્યું કે ભોજનાંતે પીબમ તક્રમ. ભોજનાંતે પીબમ વાળી નહીં, પીબમ તક્રમ. તક્રમ એટલે છાશ. ભોજનના અંતે છાશ પીવી જોઈએ. એટલે મોરી, છાશ, મીઠા વગરની, મસાલા વગરની, એના પર મારો રાખશો તો આપણું ડાયજેશન જે ખોરાક લીધો છે એ પચી જશે. મિત્રો, ગળ પણ ખાવાની છૂટ છે. તમે માનો કે ગોળ અને ગોળનો લાડુ બનાવ્યો હોય તો એ ખાઈ શકો તમે, ચીકી ખાઈ શકો, સિંગદાણા ખાઈ શકો, બીજું જે કંઈ છે ફ્રૂટ બજારમાં કેળા મળે છે, ચીકુ મળે છે, આ બધું ખાઈ શકો તમે. તો આવું અલુના વ્રત ચૈત્ર મહિનામાં આયુર્વેદાચાર્યોએ, આપણા પૂર્વજોએ, ઋષિમુનિઓએ અલુના વ્રતનો મહિમા બતાવ્યો છે. જબરજસ્ત મહિમા છે એનો જે રિઝલ્ટ જે મળે છે ને, તો સાહેબ અનુભવે સમજાય. તમે અલુના વ્રત કરો અને અઠવાડિયામાં તમારું શરીર એકદમ હલકું, સ્ફૂર્તિ, મગજ પર કોઈ ડિપ્રેશન, થાક, કશાનો અનુભવ નહીં થાય તમને. તમે 12 કલાક કામ કરશો ને તો માનસિક કે થાક નહીં લાગે, તમને શારીરિક થાક નહીં, એકદમ ફ્રેશનેસ લાગશે. કરી જુઓ એક વખત મિત્રો. હું કરું છું, દર વર્ષે કરું છું, આ વખત પણ કરવાનો છું. અને એટલા માટે મિત્રો, આજે 59 વર્ષની ઉંમરે પણ મિત્રો મને કોઈ જ પ્રકારનો પ્રોબ્લેમ નથી. નો ડાયાબિટીસ, નો બીપી, નો સુગર કે બીજો કોઈ પણ પ્રકારનો શરીર, નો કોલેસ્ટ્રોલ, કશું જ નથી મિત્રો. નો ક્રિએટિનિન, એટલે કિડનીનું ફંક્શન પણ કમ્પ્લીટ છે. એટલે આટલું કરશો તો આખા વર્ષની તંદુરસ્તી આપણને મળી જશે ચૈત્ર મહિનામાં. તો મિત્રો, તમને આ વિડીયો જો યોગ્ય લાગ્યો હોય તમારા મિત્ર વર્તુળોમાં, અને બધે શેર કરજો અને બધાને કહેજો તમે જાતે અલુના વ્રત કરો અને બધા લોકોને અલુના વ્રત કરાવો. એક પણ પૈસાનો ખર્ચ કર્યા વગર આપણી બોડી રિપેર થઈ જશે. આપણી અંદર ટોક્સિક છે એ બધું બહાર નીકળી જશે. રૂપિયો ખર્ચવાનો નથી, માત્ર મીઠું અને મરી મસાલા વગરનું ખાવાનું છે. તો આટલું કરજો. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાંબુ નિરોગી આયુષ્ય આપી હૃદયથી પ્રાર્થના. મુનેર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.